ભાઈ મેં મારા સમાજને અંધશ્રદ્ધામાંથી નીકળવાનું કીધું, એમાં બીજાને ઊંઘ નથી આવતી, અને ઊંઘ એટલા માટે નથી આવતી કે સૌથી મોટો ગ્રાહક જે કસ્ટમર કહેવાય ને, આવક વાળો સમાજ આ છે. તો આ સમાજ અંધશ્રદ્ધામાંથી નીકળી જાય તો બધા બીજાને તો ઘણી બધી તકલીફો પડે, અને તકલીફો પડે એટલા માટે કરીને. તો નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જ્ઞાનીબેન મિત્રો એક વિડીયો વાયરલ કર્યો છે. એની અંદર મિત્રો જ્ઞાનીબેન મિત્રો એવું કીધું છે કે અત્યારે અમુક લોકોને ઊંઘ નથી આવતી. અને દર્શક મિત્રો શા માટે ઊંઘ નથી આવતી એ મિત્રો તમે વિડીયો જોઈને મિત્રો તમને ખબર પણ પડી ગઈ છે કે જ્ઞાનીબેન મિત્રો કોને કહી રહ્યા છે અને એવું શા માટે કહી રહ્યા છે. તો દર્શક મિત્રો જ્ઞાનીબેનનું કહેવું એવું છે કે મારો જે ઠાકોર સમાજ છે એમ તો ભોળો સમાજ છે, અને એમને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે મિત્રો જ્ઞાનીબેને એવું કીધું છે કે આજે અમારો જે ઠાકોર સમાજ છે ને એ અમુક લોકોનો તો કસ્ટમર એટલે કે ગ્રાહક બનેલો છે. કારણ કે દર્શક મિત્રો એ લોકોના કારણે તો કે ઠાકોર સમાજના કારણે અમુક લોકોનું મિત્રો ઘર ચાલે છે એવું મિત્રો જ્ઞાનીબેન મિત્રો કહી રહ્યા છે. તો દર્શક મિત્રો આગળની માહિતી આપણે આપી એના પહેલાં તમે આપણી ચેનલ પર પહેલી વાર અને નવા આવશો તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો વાત કરીએ આપણે મિત્રો જ્ઞાનીબેનની. તો દર્શક મિત્રો જ્ઞાનીબેને એક મિત્રો ભાષણ કરતાં એવું કીધું હતું કે બેન દીકરીઓ કોઈ દશામાનો વ્રત ના કરવા, અને ઠાકોર સમાજને એવું કીધું કે તમે અંધશ્રદ્ધામાંથી બહાર આવો, ભૂવામાં કોઈ માનશો નહીં એવું મિત્રો જ્ઞાનીબેને કીધું હતું. અને સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, અને એની અંદર મિત્રો અરવિંદ ભુવાજી મિત્રો પડકાર ફેંક્યો હતો. એની સામે મિત્રો આજ જ્ઞાનીબેન એવું કહી રહ્યા છે કે મારો જે ભોળો સમાજના કારણે જે ઠાકોર સમાજ છે એ અંધશ્રદ્ધામાંથી બહાર આવવાની જે મેં વાત કરી છે એ વાતને લઈ અત્યારે અમુક લોકોને ઊંઘ નથી આવતી. તો દર્શક મિત્રો તમે શું કહેવા માગો છો એ મિત્રો કોમેન્ટની અંદર જણાવતા જજો. તો ચાલો મિત્રો મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે.